સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામે ડફેર દ્વારા કરાયું ફાયરિંગ કરનાર અલી નથુ ડફેર ગુસ્સી કોર્ટનો આરોપી છે, જે 2 વાર પેરોલ જમ્પ કરી ગયેલ હતો। ત્યારે આ ફાયરિંગમાં નિકુલ સંજયભાઈ ડુંગરાણી નામના 12 વર્ષના કિશોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું। ત્યારે આ ફાયરિંગમાં બાબુભાઈ નારાયણભાઈ ઓળકિયા ઘાયલ થતાં લખતર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ઘાયલ બાબુભાઈને વધુ ઈજા હોવાથી સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે ફાયરિંગની ઘટના આવા નાના ગામમાં થતાં ગામમાં અરેરાટી મચી જવા પામી હતી। ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે લખતરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી જોવા મળી હતી। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હું ફ્રી હતો બરાબર, અને આમાં રહે તો નથી માથાકૂટ કરતો, બી ત્રણ કોઈ જતા છોકરા બિનારી માથાકૂટ હતી। એટલે પછી એને કીધું એટલે પછી શું છે, આ છોકરા થોડા દોડ્યા બાંચે છે, આપણો ઘર પાસે જ છે। એટલે એને મેં કીધું રવાઈ દો, એટલે માથાકૂટ ન કરશું। પાથરીને હતી બંદૂકથી પાથરી ભડાકો કર્યો। હા, અને આ છોકરા બધા રમતા 2-3 ને 2 ને વાગ્યું છે।